કોણ જોડે જાવ તા ગાડી? કોની જોડે જવાનું? થઈ ગયો? થઈ ગયો. અંકેશ લેવા પડે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અમે પણ બધા મજામાં છીએ. સ્વાગત છે આપણું ફરીથી એક નવા વ્લોગમાં. આજે છે શનિવાર અને આજે કપડવંજ જવાનું છે. તો આજે બધા વહેલા ઉઠીને નહીં તો તૈયાર થઈ ગયા છે અને હિના વાસણ ઘસી રહી છે. હિના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 10 અને જીયા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જીયાને તો એક જ કામ હોય છે, ટીવી જોવાનું. આજ ક્યાં જવાનું છે? શું કરવાનું તારા? માથું વળાવવાનું. એવું? ના થેલો પેક કરી રહી છે. જીયા માથું વળા બેસી રહી છે. પતી ગયો? થઈ જશે બધું એકમાં? જીયા પહેલાંથી નીચે ગતી રહી છે. એના ઠેલો ભરીને ઊભી છે. જવા માટે નીકળી રહ્યા છીએ. હવે નીકળીશું કપડાં જવા માટે. બાઇક પણ સાફ કરી દીધું છે. રેડી? કપડાં જવા નીકળ્યા હતા. અત્યારે કાણિયાલની આગળ પહોંચ્યા છીએ. કાણિયાલ ગામ છે ત્યાંની આગળ. થોડોક થાક લાગે છે બાઇક ચલાવીને, તો થોડોક આરામ કરીશું અને પછી નીકળીશું. પાણી બાણી પી લીધું છે. અહીંયાનો નજારો જુઓ. ખેતરો છે આજુબાજુમાં, ઘઉં વાયેલા છે અને બાજુમાં એરંડા વાયેલા છે. વાતાવરણ ખૂબ સરસ લાગી રહ્યું છે અહીંનું. કપડવંજ આવી ગયા છીએ. રચિત શું કહેવાનું? મજા? જય શ્રી કૃષ્ણ. તું શું કરે છે? કોનું છે આ? કોણ લાલ? તું શું રમે છે? ગાડી રમે છે. ક્યાં જાય છે? રાજા અહીંયા આવ. હેડ હેડ કરા. તું બધું ફેદ ફેદ ના કરી છે અત્યારે. રવા દે ને. જમવાનું રેડી થઈ ગયું છે અને બધા જમવા બેસી ગયા છે. રચિત શું ખાય તું? મારે છે શનિવારનો ઉપવાસ. આપણે કરીશું ફરાળ. ભાવે તને? શું કહેવાય એને? તીખું લાગ્યું? કીનું ખાઈ રે બેટા. બસ
આ ખાઓ તારે નહીં ભાવતો હું ખાઉં શું કહેવાય આને ગાજરનો હલવો હા ગાજરનો હલવો તને નહીં ભાવતો સારું ખાઈ લો કોની જોડે જાવ તા ગાડી કોની જોડે જવાનું થઈ ગયો થઈ ગયો હા અને કિલો તૈયાર થઈ ગઈ બીજું કોણ તૈયાર થાય છે આમાં અમે તો જોવો શું કરે તું અત્યારે મોજા પહેરો અને ફોટો પડાવવાનો રચિત ક્રીના અને જીયા તૈયાર થઈ ગયા છે પહેલા કેટલા વાગ્યા કોણ તૈયાર તું તૈયાર નહીં થયો કોણ લાવે ચલો ફોટો નહીં પડાવવાનો ફોટો પડાવવાનો ને ચલો ફોટો પાડ લઈએ ત્રણેયનો આજે જવાનું છે બાલાજીનો કરણપુર ગામ છે ત્યાં એક સંબંધીના ત્યાં આવતીકાલે મેરેજ છે તો આજે અમે આગલા દિવસે જઈએ છીએ ત્યાં એમના ઘરે તો બધા રેડી થઈ ગયા છે મમ્મી પપ્પા એમ બધા રેડી છે એના એમ તૈયાર થાય છે અહીંયા આરતી બીજું ક્રીના અને જીયા વાતો કરે રચિત બેઠો શાંતિથી અહીંયા હિના અને મોટા બેન તૈયાર થાય છે હિના તૈયાર બધા રેડી થઈ ગયા છે અને હવે જવા માટે નીકળી રહ્યા છીએ અહીંયાથી બાલાસીનો કરણપુર પપ્પા મારી જોડે આગળ બેસે મમ્મી બધા વચ્ચે બેઠા છે અને પાછળ બેઠી છે પાર્ટી હું અહીંયા આવું છું પાછળ જ આવું છું રાજા બાય મોટા બેન પણ પાછળ બેઠા છે આવી ગયા છીએ કરણપુર બધા ધીમે ધીમે આવે છે ગાડીમાં ઉતરીને રાજા ચશ્મા તો કાઢા બેટા ગરમી તો લાગે જ છે ને ઉનાળો ચાલો રિક્ષામાં બેહવાનું તાર હા રાજા હા મમ્મી એમ બધા આગળ જાય છે ક્રીના જીયાન તો મજા આવી આજે કિનો જીઓ ક્યાં આયા મંડપે પહોંચી ગયા છીએ અને હવે ઘર બાજુ જઈએ છીએ એના ક્યાં કે પેલા આપણે અહીંયા રહેતા હતા અહીંયા ને તો પેલા ઘેર ત્યાં અહીંયા નહીં વરઘોડાની તૈયારી થઈ ગઈ છે
બધા પાછા આવી ગયા છીએ જ્યાંથી વરઘોડો નીકળ્યો હતો ત્યાં, અને આવીને બેઠા છે, બધા થાકી ગયા છે. નાચ્યું કોઈ નહીં, થાક લાગે છે. વરઘોડો પાછો આવી રહ્યો છે અને અહીંયા જો રમવાની મજા આવી છે. પ્રણેન રાજા યા જમવાનું પણ ચાલુ થઈ ગયું છે અને વરઘોડો દેખાઈ રહ્યો છે, આવી રહ્યો છે પાછો. પણ ડીશ લઈ લીધી છે, હવે જમવાનું ચાલુ કરી દીધું છે. જમી લીધું છે અને જમીન બધા પાછા આવ્યા છીએ ઘરે. બધાને મળવા માટે જઈ રહ્યા છીએ અંદર. હાર કે હેડો બધાને મળીને પછી ઘરે જવા માટે નીકળીશું અહીંયાથી. હેડો ઘરે જવા નીકળી રહ્યા છીએ. અંકેશ લેવા પડે. તમે જાઓ છો સવારે બીજે જવાનું છે. ગાડી છે ને પણ કાલે એટલે કાલે નહીં આવવાના. ચાલો તમે રોકાઈ જાઓ. અમારે તો કોઈ ચાલુ નોકરી આવે. હું આજે અમદાવાદથી આવ્યો. અંકેશને મળી લીધું છે અને ગાડી તરફ જઈએ છીએ. હવે ઘરે જવા માટે નીકળીએ છીએ. ગાડી થોડીક દૂર મૂકી હતી. દેવ નોકરી કરતા હતા, આપણે અહીંયા રહેતા હતા. આપણે આ લોકો ખાસા પેલા જોડે દેવ નોકરી કરતા. અચ્છા મજા બસ મજા. હા આવજો. રસ્તામાં એક સંબંધી મળી ગયા હતા, એમને મળીને ગાડી જોડે આવી ગયા છીએ. પપ્પા નહીં આયા કે આપણે નીકળવું નહીં દે તો આપવા ચાલશે તો આપવા આવશે ચાલતા. ના 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 ચાલશે ને? આવશે આવશે. પપ્પા ક્યાં બધા ગાડીમાં બેસી ગયા છે. અને રચિત કોની રાહ જોવે છે? લગ્નમાંથી નીકળીને બાલાસિનોર આવ્યા હતા એક સંબંધીને મળવા માટે. મજા બસ મજા. અમને એમ કહું હોઈ ગયા હશે. અમારે તો 11-12 વાગી ગયા. મજા ખાટલા આપો એ કે મારા મમ્મી ઊંઘી જવું હવે આપણે ખાટલા ના વાંચો એટલે મોડા મજામાંથી. જય શ્રી કૃષ્ણ. હા બધાને મળી લીધું છે અને હવે અહીંયાથી ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. ખોલ્યા પણ એને 11:15 વાગી ગયા છે અને કપડાં જ આવી ગયા છીએ. ટાબરિયા બધા ઊંઘીને ઉઠ્યા.
હા વાખું. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.